દેવગઢ બારિયા પીપલોદ ગામે ભારે વરસાદમાં કાચું મકાન ધરાશયી થયું તેના સમાચાર કવરેજ કરવા ગયેલા પત્રકાર વિપુલ બારિયાને માથાભારે સરપંચે જાનથી મારી નાખવાની આપી ધમકી। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે ભારે વરસાદમાં ગરીબ પરિવારનું કાચું માટીનું મકાન ધરાશયી થયું તેનું કવરેજ કરી સમાચાર આપ્યા ત્યારે ગામના સરપંચનું કૌભાંડ ખુલશે તેમ લાગતા માથાભારે સરપંચના સાથીદારે કવરેજ કરવા ગયેલા ગુજરાત ન્યૂઝ બુલેટિન, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અખંડ ભારત દૈનિક ગાંધીનગર ચેનલ પર પ્રતિનિધિત્વ કરતા પત્રકાર વિપુલ બારિયાને ગામના સરપંચ અને તેના સાથીદારે ફોન કરી ગ્રામ પંચાયત ઓફિસ બોલાવી મારા ગામના કેમ સમાચાર નાખે છે તેમ કહી ફેટ પકડી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી। ત્યારે પત્રકાર વિપુલ બારિયાએ પીપલોદ પોલીસ સ્ટેશનમાં પીપલોદ ગામના સરપંચ અને તેના સાથીદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। પોલીસ ફરિયાદ આપતા સરપંચ અને તેના સાથીદાર સામે પીપલોદ પોલીસે સરપંચ અને તેના સાથીદાર સામે કાયદાકીય પગલાં ભરી જામીન કરાવતા માથાભારે સરપંચ ફરી પત્રકાર વિપુલ બારિયાને ફોન કરી તું પીપલોદ બજારમાં આવે તો તને ગાડી ચડાવીને જાનથી મારી નાખવાની આપી ધમકી। ત્યારે નીડર પત્રકાર વિપુલ બારિયાએ દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદના સંગઠન સાથે દાહોદ એસપીને લેખિત સાથે આપી અરજી અને સરપંચ વિરુદ્ધ અને તેના સાથીદાર સામે પગલાં ભરવા અને પોલીસ રક્ષણ આપવા દાહોદ એસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી। દાહોદ એસપીએ માથાભારે સરપંચ સામે તપાસ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમ દાહોદ એસપીએ દાહોદ પત્રકાર એકતા પરિષદ સંગઠનના પ્રમુખ સમક્ષ જણાવ્યું। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇબ્રાહીમભાઈ બક્ષાવાળા। ઓકે, બારિયા વિપુલ કુમાર ગુલાબભાઈ, હું પત્રકાર તરીકે ગુજરાત ન્યૂઝ બુલેટિન, અખંડ ભારત, ગુજરાત ક્રાઇમમાં કામ કરું છું સાહેબ। મેં એક પ્રધાનમંત્રી આવાસનું અહીંયા પીપલોદમાં એક ગરીબ માણસનું લિસ્ટમાં નામ નહોતું એના માટે મેં એક સમાચાર બનાવ્યા હતા। એ સમાચાર પ્રસિદ્ધ થતાં એક સુરેશભાઈ દરજી છે એમનો ફોન આવ્યો મારા પર કે વિપુલ તું કઈ છે? એટલે મેં કીધું કે હું અહીંયા પીપલોદ બેઠો છું કે તને સરપંચ સાહેબ બોલાવે છે એમ। એટલે મેં કીધું સરપંચ સાહેબ બોલાવે છે, મેં કીધું હું નથી આવવાનો। પછી કે આવને ફટાફટ, એટલે હું ગયો ત્યાં ગયો એટલે હું ખુરશી પર બેઠો એટલે તે બનાવ્યા સમાચાર? હા, મેં કીધું મેં બનાવ્યા છે। તો એને કીધું કે તે કોને પૂછીને બનાવ્યા? એટલે મેં કીધું આ તલાટી સાહેબને ચાર વખત પૂછ્યું છે મેં। તો કે તે મને પૂછ્યું, એ જેવો ઉશ્કેરાઈ ગયા એવા પછી મારો કોલર પકડી અને મને મારકૂટ કરી, ગળદા પાટનો માર માર્યો, ઝાપોટો મારી। એટલે ડાયરેક્ટ હું ત્યાં પેલા સુરેશ દરજી ઊભા થતા હતા એટલે હું ત્યાંથી ભાગી છૂટ્યો। એટલે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ગયો એટલે ત્યાં સાદી અરજી આપી દો હમણાં, પછી તમારી તપાસ થશે કાલે, પછી આવજો। એટલે હું ત્યાંથી પછી ડાયરેક્ટ પીએસસી રેબારી જતો રહ્યો દવાખાના પર સારવાર લીધી। એટલે પછી હું 6 વાગે પાછી અરજી આપી દીધી। પછી બીજે દાડ 10 વાગે મને બોલાવ્યું કે તારી એફઆઈઆર થઈ જશે। એટલે એફઆઈઆર થઈ જશે એટલે માણસ એફઆઈઆર પર સહી કરાવી, વચાડીને સહી કરાવી દીધી। એટલે સહી કરાવી એટલે કે મને ખબર પડી 4 વાગ્યાના અરસામાં કે એમને 151 પર ડિટેન કરી દીધા છે। એટલે મને ખબર પડતાની હા તો હું પાછો પોલીસ સ્ટેશન આવ્યો, કેમ આવું કર્યું સાહેબ? એ તો આવે ને આ થયું છે, એક જામીન લીધા છે, પછી આવું તમારી જોડે થશે તો આપણે એમના પર એફઆઈઆર કરશું એમ કીધું। એટલે મેં કીધું મારે તો એફઆઈઆર કરવાની છે। એટલે સાહેબે કીધું કે એફઆઈઆર કરી દો એની। એટલે દશરથ સાહેબ મને ઉપર લઈ ગયા, એટલે ઉપર મને અડધો કલાક બેહાડી રાખ્યો। એટલે અડધો કલાક બેહાડી રાખ્યો કે યાર આ તો ફરિયાદ થાય નહીં। પછી ને કે ચાલ નીચે આવતું, એટલે હું નીચે ગયો એટલે કે તારી આ ફરિયાદ થઈ જશે, ઓનલાઈન હમણાં ચડી જશે કે આ સહી તું કરી દે। એટલે હું પછી સવારમાં કોપી લેવા ગયો, મને કોપી નહીં આપી। પછી પાછો હું ગયો 4 વાગ્યાના અરસામાં, ત્યારે મને કોપી આલી કે તારી ઓનલાઈન ચડી ગયેલી છે, હજુ ઓનલાઈન ચડી નથી ખબર નહીં। પછી મને એવું બનાવ્યું, પછી મેં કીધું મારે તો જે માંગ છે। પછી એક પત્રકાર ભાઈ જે સમાચાર બન્યા પછી એક પત્રકાર ભાઈએ ફોન કર્યો બાબુ ફુલાને, મને ખુલ્લે મારી નાખવાની ધમકી આપે છે, મોબાઈલ ઉપર ખુલ્લે મારી નાખવાની ધમકી આપે છે। તો હવે શું કરવાનું? એટલા માટે આજે અમે એસપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે, પત્રકાર બધા ભાઈઓ મિત્રો દ્વારા, પત્રકાર પરિવાર તરફથી। તમને જે મારી નાખવાની ધમકી આપવામાં આવે છે એને કોઈ આધાર પુરાવા છે? આધાર પુરાવા છે ને, આપણે કને વિડીયો આવેલો જ છે, ઓડિયો ક્લિપ છે, ઓડિયો ક્લિપ આવેલી છે સાહેબ। એના આધારે તમે એસપી સાહેબને રજૂઆત કરી છે ને, એસપી સાહેબે કીધું છે કે તમારું થઈ જશે ને આ કલમ ઉમેરાઈ જશે એમ કીધું છે। અને આશ્વાસન આપ્યું છે તમારું કામ થઈ જશે એમ કીધું છે સાહેબ શ્રી। તમે આવેદનપત્ર આપ્યું? અમે આભાર માનીએ છીએ।
આવેદનપત્ર આપ્યું એસપી સાહેબને? હા, એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું ને આવો ઓછી છે અહીંયા.